તો જો બધાના વાતો સારી લાગતી હોય તો ભગવાન એક જ છે, એના ખાલી પંથ જુદા, સંપ્રદાય જુદા, નદીઓ જુદી. બધી નદીઓ ક્યાં મળે છેલ્લે? સાગરમાં. તો એવી રીતે આ માતા વાળા, સ્વામિનારાયણ વાળા, ભગવાન કૃષ્ણ વાળા, રામ વાળા, બધા જે ભક્તો છે, જે પોતપોતાના સંપ્રદાય અનુસાર જે આગળ ભક્તિ કરે છે, એ આગળ જતા તો બધી નદીઓ સાગરમાં જ વિલીન થાય છે. એ સાગર, એ મહાસાગર મારા ભગવાન, મારા રામચંદ્ર ભગવાન છે. કેટલા લોકો એવા છે કે જેને રામનું નામ લેવાથી બધી શંકાઓ દૂર થઈ ગઈ, કે મને આ નડ્યું, મને પેલું નડ્યું, મને પેલું નડ્યું, બધી શંકાઓ જતી રહી ને. હા, તો એટલા માટે તો હું રામ રામ જપવાનું કહું છું. શંકાઓનો નાશ થઈ જાય, ચિંતાઓનો નાશ થઈ જાય. તમે દુખી કેમ થાવ છો? દુખી થવાનું કારણ કોઈ પરિસ્થિતિ નહીં દુખી કરતી તમને. દુખી કરે છે તમારું મન. તમારું મન દુખી કરે છે. બધું હોવા છતાંય તમે ચિંતિત છો કોઈક વાતે, તમે ટેન્શનમાં છો, કાલની ચિંતામાં, ભવિષ્યની ચિંતામાં, દીકરા દીકરીઓની ચિંતામાં, ઘર પરિવારની ચિંતામાં, કઈ ચોરી કરી હોય, કઈ અપરાધ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય, એની પકડાવાની ચિંતામાં, એનો ડર, એનો ભય, બધો ઘણો બધું હોય. એટલે માણસ અશાંત રહે. શું કરું, મને ચોય શાંતિ મળતી તો છે ને રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે. અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની, એટલે આપે રૂપે આ પાપમાં, મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે. એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે. હજુ જેની કલ્પના નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે. અપાર, કેવું અપાર! જે સાધારણ મનુષ્ય આ આનંદ ના સહન કરી શકે. કેવો આનંદ, કેવો અપાર આનંદ! ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલું કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય વ્યક્તિ એને જો ભગવાન એમના નામનો, એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને તો માણસ એ આનંદમાં ફાટી જાય. શું થાય? ફાટી જાય આખો. જેમ કે આનંદ જ સહન ના કરી શકે, એટલો અપાર આનંદ ફાટી જાય, મોક્ષ થઈ જાય તાત્કાલિક. આ શું ખોટું? એ ભગવાનમાં સુખ છે, ભગવાનના નામમાં સુખ છે. એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે. થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માગો છો. ગાડી, બંગલા, રૂપિયા, નોકરી, ધંધો બધું હા માગવું જોઈએ, યોગ્ય જરૂરિયાત છે તો માગો. માતાજી જોડ હટ ચાલો, મારી આ તારે પૂરું કરવું જ પડશે. માં આજે મારા ઘર નહીં, માં તારે લઈ આવવું જ પડશે. મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું, તારા મારા ઘર લઈ આવવું જ પડશે. તમારી કોક દાડો એ પ્રાર્થના સાંભળીને તમને નવું ઘર લઈ આવીશ. તમને સારી નોકરી નથી તો સારી નોકરી મેળવી આલીશ. ના નહીં, તમારે પોલીસ અધિકારી બનવું હોય, કોઈ સારો ડોક્ટર, વકીલ બનવું હોય તો મહેનત કરો, ભણો ગણો અને જોડે મને માતાને પ્રાર્થના કરો. એક જ લક્ષ્ય બનાવો તો એ પૂરું કરી આલીશ. પણ તમે જે લક્ષ્ય બનાવો છો એ લક્ષ્ય વાળાય તે જેને જે વસ્તુ તમે પામવા માંગો છો એ વસ્તુ જેણે પામેલી છે ને એ દુઃખી છે. તો મને ચિંતા એ થાય છે કે હું બધું તમને આપી દઈશ, તમારી તમામ મનોકામના પૂરી કરી દઈશ, પણ એ મનોકામના પૂરી કરવામાં દુઃખ છે. આ સત્ય વાત છે. મારી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો. હું કહી દઉં તથાસ્તુ જાઓ, તો એમ જ દુઃખ છે. બધી માણસની ઈચ્છાઓ પૂરી થતી જાય તો માણસ એમ જ દુઃખી થઈને જાતે જ આત્મહત્યા કરી લે. આ બધું જોયું છે તમે, અને આ સત્ય છે. એટલે સુખ શેમ છે? કંઈક પામવામ નહીં, મનથી ત્યાગ કરવામ. ભલે માર જોડે એક નાનું અમથું સાધન છે, સાયકલ છે, ઘેર રિક્ષા છે ને, પણ હું રિક્ષામાં આનંદમાં છે. મને એવું લાગે છે કે મારી જોડે 1 કરોડની ગાડી છે. એ માણસ સુખી. પછી રિક્ષા વાળો ગાડી વાળાને જુઓ ને, ગાડી વાળો એનાથી મોંઘી ગાડી વાળાને જુઓ ને, મોંઘી ગાડી વાળો ફોરેનની ગાડી જુઓ, અને ફોરેન વાળો કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ, બીજે કોઈની ના આવી જોઈએ. હા શું ખોટું? રૂપિયા વાળો એનાથી કોઈક મોટા રૂપિયા વાળાને જુઓ કે આના પાર કરી જવું, આનાથી મોટો બની જાય, એ રૂપિયા વાળો એનાથી મોટો બની જવું.
એ બીજાને જોતો હોય, બીજો એનાથી મોટો, એનાથી મોટો, એમ કરતાં કરતાં આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયાવાળો હશે ને એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જાઉં તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ, બીજું કોઈ ના આવવું જોઈએ, એમાંય આ રાત દાડાની ચિંતા કરતો હોય. એટલે દુઃખી બધાય છે, અમીર ગરીબ બધાય. તો તમારે સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ શું છે એ અનુભવ કરવો હોય ને તો રામ નામ પકડી લે. શું કીધું? આ તમારા માટે જ આપ્યું છે કે રામ નામ જપો, વિશ્વાસ કરો. ભલે તમારું મન નહીં લાગે ને, મન નહીં લાગે, હું કહું છું શરૂઆતમાં મન નહીં લાગે, આળસ આવશે, બેચેની લાગશે, શંકાઓ થશે. હારું રામ રામ જપવાથી શું થશે? તો આ શંકાઓને એક બાજુ કાઢી રાખજો. મન ના લાગે તો મન વગરનું રામ નામ જપ કરજો. રામ 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 મન વગર. હું એવું કહીશ કે મન વગર રામ નામ જપેલું ક્યારે એડે જશે આ ગેરંટી લઉં છું. કેમ કે રામ કોઈ મનુષ્યનું, કોઈ વસ્તુનું, વ્યક્તિનું નામ નથી. એક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું નામ છે, જેને ભગવાન કહો, જેને ઈશ્વર કહો, એનું નામ છે. જેનાથી તમામની બધાની ઉત્પત્તિ થઈ છે, આખા બ્રહ્માંડની. એ ભગવાનનું નામ લેતા ક્યારે એડે જાય? જાય ના જાય ને. તો દિવસમાં તમે 1000 વખત 1100 વખત નામ લેશો ને તો એ ક્યારે એડે નહીં જાય. વિશ્વાસ રાખજો. આ નામ લેવામાં તમારી કુળદેવી ઘેર બેઠેલી માતાઓ બધી પ્રસન્ન ના થાય તો મને રોમવારી મેળવીને કહેજો. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે માતાજી તમે રામ રામ જપવાનું કહો છો પણ અમે રામ રામ આખો દિવસ કરીએ છીએ, તો માતાજી અમારી કુળદેવી યાત્રા ના થાય? તો ના થાય. કેમ કે રામ રામ બોલવાથી તે તમારી કુળદેવી અતિ પ્રસન્ન થાય છે. ભગવાન કોને કહેવાય? માતાજી કોને કહેવાય? કે કોઈ સમજો કોઈ સાધારણ મનુષ્ય, કોઈ મનુષ્ય હોય એને કોઈ પ્રશંસા કરે તો ભૂલી જાય, હા અરે તમે જબરા છો, તમે તો જબરજસ્ત છો, તમારી તો વાત ના થાય તો તમે ભૂલી જાઓ. કેમ કે તમારી અંદર અભિમાન છુપાયેલું હોય એટલે તમે ભૂલી જાઓ, હા હા મારા વખાણ કરે છે. પણ દેવી શક્તિ ભગવાનમાં અભિમાન હોતું એટલે એના વખાણ કરવાથી ક્યારેય ભૂલે નહીં અને પ્રસન્ન ના થાય બધું. પણ એના જે ભગવાન હોય એમનું નામ જપ કરે અને નામ લે, એમના ગુણગાન લીલા ગાય તો માતાજી ભગવાન ખૂબ પ્રસન્ન થાય. જે રામનું નામ લેવાથી થાય કે નહીં? પાર્વતી માતા એ જ આદ્ય શક્તિ સ્વરૂપ છે ને તમારા ઘેર. દેવી શક્તિ એક જ છે. ચામુંડા ગણો, બહુચર ગણો, હરસિદ્ધિ ગણો, બધી એક જ છે. ખોડિયાર ગણો, કોઈ અલગ નથી. એ બધી પાર્વતી માતા સ્વરૂપ છે. ખબર છે ને? હા, તો પાર્વતી માતાએ તે રામનું નામ નું સ્મરણ ભગવાન જોડે એમના પતિ જે કરતા હોય એ જ કરે ને. એમના પતિદેવ કોણ? મહાદેવ. તો મહાદેવ જેનું નામ લેતા હોય તો પાર્વતી માતા એ જ નામ લે ને. સાચું ખોટું? એક દિવસ મતલબ આખો દિવસ મહાદેવ રામના ગુણગાન ગાય, લીલા ગાય. જ્યારે ભગવાને અવતાર લીધો ધરતી પર, રામજીનો અવતાર ત્રેતાયુગમાં અવતાર લીધો ભગવાને, ત્યારે સીતાને મતલબ રાવણ ઉઠાઈ ગયો, સીતા માતાનું હરણ કરી લીધું. જાણો છો ને આ બધું? તો અમુક લોકો એવું કે સાક્ષાત ભગવાન હતા તો સીતાને ચમનો રાવણ ઉઠાઈ ગયો. કે આવું કે આવું આવા થોડી ભગવાન હોય કે સાક્ષાત ભગવાન હતા તો સીતાને શું લે ઉઠાઈ ગયો રાવણ? એની ચમની તાકાત ચાલી. તો વિચારો ખાલી, ભગવાને લીલા કરી છે. એ લીલા કરી છે. નકર રાવણની શું, રાવણની પેઢીઓ આવીને આખી રાક્ષસ કુળ આવી જાય ને તો એ સીતા માતાનો બાલ વાંકો ના કરી શકે. શું આ સત્ય છે? પરશુરામે આલેલું શિવ ધનુષ રાજા જનકજીને આપ્યું હતું મહાદેવના હુકમથી. એ શિવ ધનુષ એવું હતું કોઈનાથી ઊંચું થાય. રાજા જનકજીને મતલબ પુત્રી તરીકેનું ફળ પ્રાપ્ત થયું સીતા માતા તરીકે. એને જેને ધરતી પુત્રી કહેવાય છે. ધરતીમાંથી પ્રગટ થયા હતા સીતા માતા. એ ખાલી 5 વર્ષના 3 વર્ષના હતા ને સીતા માતા. ત્યારે રાજા જનકને કીધું કે આ શિવ ધનુષ કોઈ ઊંચું કરી શકે એમ નહીં આ જગતમાં. તો મારી દીકરીએ આટલું એક તચલી મોકલી શિવ ધનુષ એમનું ઊંચું કરી દીધું. તો આખા વિસ્તારમાં તો સીતાના ગુણગાન ગવાયા. કહા કોઈ દેવી શક્તિ સાક્ષાત આવી. નહીં તો શિવ ધનુષ ઊંચું થાય
એ જ શિવ ધનુષ એ જ દિવસે પ્રણ લીધો રાજા જનકે કે આ જે શિવ ધનુષ કોઈ રાજા કોઈ ચક્રવર્તી રાજા જે ઊંચું કરી લેશે ને અને એની પર પ્રત્યંચા ચડાવી દેશે ને એને મારી દીકરીના વિવાહ એની જોડે કરાવીશ. ત્યારે રામજી ફરતા 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 જનકપુરમાં આયા. ખબર છે ને સીતા સ્વયંવરનું આયોજન થયું કે સ્વયંવર શું કહેતા કે પોતપોતાનું રાજાઓ શું કરે પોતાની મહાનતા બળ બતાવો. એટલે બધા રાજાઓ આજુબાજુના વિસ્તારના આયા. બધા રાજાઓ મતલબ પ્રયાસ કર્યા કે શિવ ધનુષ ઊંચું કરવાના, પણ શિવ ધનુષ હલ્યું નહીં. સાક્ષાત મહાદેવનું ધનુષ એમાં લઈ જાય, તાકાતથી હલી જાય, બે તાકાતથી હલી જાય. એ 1000 ભુજાઓ હોય તોય ના હાલે. તો બધાય રાજાઓ થાકી ગયા, નિરાશ થઈ ગયા. ખરું આ તો હલતું જ નહીં. એટલામાં રાવણની એન્ટ્રી થઈ. એટલામાં રાવણ આવ્યો. આ ધનુષ તો મેં મારા હાથે આખા કૈલાસ પર્વતને મેં મારા હાથે ઊંચો કરી લીધો છે, શંકર પાર્વતી સહિત. તો આ શિવ ધનુષ શું છે મારા માટે? એના અભિમાન હતું કે હું તો મેં આખો પહાડ ઊંચો કરી લીધો છે મારા હાથથી. તો આ શિવ ધનુષ તો ઝાટકે ઊંચું કરી લઈશ. જેવું ઝાટકે ઊંચું કે અભિમાન. રાવણ કોને કહેવાય? અભિમાન. લાવો હું ઝાટકે ઊંચું કરી અને સીતા જોડે લગ્ન કરી લઈશ. એને એવું હતું. તો રાવણ આવ્યો મોટા ઉપાડે અને જેવું આમ કરીને શિવ ધનુ ઊંચું કરવા છે ને હલ્યું નહીં. હલ્યું નહીં. બધા હસ્યા કલ્યા જો આ કૂદતો ને કૂદતો આવ્યો અને હલ્યું નહીં કે ધનુષ. એટલે આ કાયો થયો બરોબર. આનો બટલો ચમનો રહું. એ બટલો લેવા ખાતર આખું એને દુષ્ટ કાર્યો કર્યા. માતાનું સીતા માતાનું હરણ કરવાના પ્રયાસ કર્યા. થયું ના? બટલો લેવાની ભાવના, કેમ કે દુષ્ટ હતો, એની આબરૂ જઈ હતી. બરોબર? તો વિચારો, એ તો ભગવાને લીલા કરી હતી. સીતા માતા સાક્ષાત સીતા માતા નતા, એમની ખાલી પરછાઈ હતી. જે સીતા માતા ટચલી ઓંગરી શિવ ધનુષ ઊંચું કરી દેતા હતા, એ ધનુષ રાવણથી હલ્યું નહીં તો સીતા માતાને શું ખાખ ઉઠાઈ જવાનો હતો? હા શું ખોટું? જે ધનુષ નાનપણમાં 3 વર્ષની 5 વર્ષની ઉંમરે સીતા માતાએ ટચલી આંગળીથી આખું ધનુષ ઊંચું કરી લીધું હતું. હવે એ ધનુષ રાવણથી હલ્યું નહીં તો આખી સીતા માતાને ચમનો ઉઠાઈ જાય ના. ભગવાને લીલા કરી. એટલે આવી સંદેહ શંકા કોઈ કરતા નહીં. ના ખબર પડતી હોય તો સંદેહ થતો હોય તો રામાયણ વાંચો, રામચરિત માનસ વાંચો. ના હોય તો મને માતાને પૂછો, હું જવાબ આલી. સાચું ખોટું? આપણા ભગવાન શું છે, ભગવાનની લીલા શું છે, હરખી વાંચી ના હોય બસ ડાયરેક્ટ શંકા. આજ કૃષ્ણ ભગવાનનું નામ લે કોઈ વ્યક્તિ હોય તો શું કે આ તો કાનુડો છે. એટલે તો કાનુડાને તમે શું સમજો છો? મતલબ એનો બદનામ કર્યા ભગવાનનો. હજુ સુધી બદનામ કરતા આયા છે. તો જ્યાં સુધી તમે ભગવાનની લીલા ચરિત્ર વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ વાતે પ્રશ્ન કરવાનો તમારો અધિકાર નથી. પહેલા વાંચો એટલે જરૂર છે, ગ્રંથોની એટલે જરૂર છે. વાંચો, ઇતિહાસ વાંચો તો ખબર પડશે કે આપણા ભગવાન શું છે. ભગવાન કોઈ સાધારણ વસ્તુ નહીં. એ પરમ પરમાત્મા છે. બ્રહ્માજીનાય ભગવાન છે, એ માતાઓનાય ભગવાન છે, દેવી દેવતાઓનાય ભગવાન છે, ગ્રહો નક્ષત્રોનાય ભગવાન છે. મૃત્યુ યમરાજ, એ મૃત્યુ થાય ને એ યમરાજના હાથમાં, એ યમરાજનાય ભગવાન છે. આ કાળનાય ભગવાન છે, ગ્રહો નક્ષત્રોનાય ભગવાન છે, ભૂતોનાય ભગવાન છે. જે નડે છે ને ભૂત એ ભૂતોનાય ભગવાન છે. પણ રામનું નામ લેવાથી ભૂતો રહેશે ઘેર? ના ના, હારું હોય તો રામનું નામ લેશે હનુમાનજી દરવાજે જ ઉભા હશે ગદા લઈને. આ શું ખોટું? પેલા એક મહારાજ આવ્યા હતા 2 રવિવાર પહેલા. તેમણે શું કીધું કે હનુમાનજી અહીં ઉડીને ચોકી કરે કહેતા હતા ને, સાંભળ્યું તું ને? જે આયા હશે 2 રવિવાર પહેલા. બીજા રવિવાર પેલા નાના ભક્ત આયા હતા, એમણે હનુમાનજીની વાર્તા કીધી. તો શું હું માતા કોઈને બોલાવું છું કાહો? ના, હનુમાનજીના ભક્તો આવે છે અર્થાત ભગવાન સાક્ષાત તમને એમની કથા લીલા ગુણગાન સંભળાવે છે કે વિશ્વાસ કરી લો હું હનુમાનજી આવીને કહી દઉં છું. થાય કે નહીં? મારો દીકરો મારો ભક્ત છે, મારો દીકરો તમારે ઘેર આવે તો તમને એવું લાગે માતાજી સાક્ષાત આયા. થાય ને એવું?
તે નાના એવા ભક્ત છે. એના પહેલા હનુમાનજી રામજીના એવા ઉપાસક આયા હતા. એ આયા હતા તો એ શું દર્શાવે છે કે રામ બિરાજમાન છે. હનુમાનજીના રામજીના ભક્તો, કૃષ્ણના ભક્તો, બધાય ભક્તો આવે છે. કોઈ એવા ભગવાન માતાજી બાકી નહીં હોય કે આના ભક્તો અહીં બારેજા ધામ ના આવતા હોય. કોઈ એવું સંપ્રદાય, કોઈ ધર્મ એવો બાકી નહીં હોય. હિન્દુ મુસલમાન કેટલાય આવે છે, મને ખબર છે. હું જાહેરમાં લાઈન બોલાવીને કે એમને માઇક નહીં પકડાવતી. તમે મુસલમાન છો કંઈક મારે નહીં કહેવું, પણ છતાંય એમનો આદર એટલે કરું છું કે એમને છુપાઈને આવતા હોય ઘેરથી, તો હું એમનો વિડીયો બનાવી અને બધાને બતાવું તો એમને ક્યાંક ઠપકો મળે એમના સમાજમાંથી. એના લીધે હું દર્શાવતી નહીં ને તો બુરકા પહેરીને આવે છે. જોયા હશે તમે. છતાંય બધાનો આદર કરું છું. અહીં દરેક સંપ્રદાયના આવે છે, દરેક તિલકવાળા જોવા મળશે. દરેક સંપ્રદાયના, કોઈ સંપ્રદાય એવો બાકી નથી કે મારા ધામત ના આવ્યા હોય. તો જો બધાના વાતો સારી લાગતી હોય તો ભગવાન એક જ છે. એના ખાલી પંથ જુદા, સંપ્રદાય જુદા, નદીઓ જુદી. બધી નદીઓ ક્યાં મળે છેલ્લે? સાગરમાં. તો એવી રીતે આ માતાવાળા, સ્વામિનારાયણ વાળા, ભગવાન કૃષ્ણ વાળા, રામ વાળા, બધા જે ભક્તો છે, જે પોતપોતાના સંપ્રદાય અનુસાર જે આગળ ભક્તિ કરે છે, એ આગળ જતા તો બધી નદીઓ સાગરમાં જ વિલીન થાય છે. એ સાગર, એ મહાસાગર મારા ભગવાન, મારા રામચંદ્ર ભગવાન છે.